નો દીકરો અહીંયા આવીને જ્યારે અગ્નિ સ્નાન કરે તેમ છતાં નેતાના પેટનું પાણી નથી હલતું. મને એમ થાય કે નેતા નથી, એની માએ પાણો પેદા કર્યો કરી શકી નથી. અને તમારી વચ્ચે ભાજપનો નેતા આવે એને કહેજો પુરાવા રાજુ કરપડા આપશે તો એનામાં તૈયારી હોય તો વીમા કંપનીઓ પાસે હિસાબ લેવડાવે. મજામાં બધા ડાયરો? પેલા તો આજની આ ગુજરાત જોડો જનસભામાં આમ આદમી પાર્ટીના નેતાઓ તો ઉપસ્થિત હોય સ્વાભાવિક છે, પણ જ્યારે આ પરિવર્તનની લડાઈમાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું. સાથે અમારા મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવો, તેજસભાઈ હોય, રવિન્દ્રભાઈ, બંને બહેનો અને બધાના નામ ભાઈ જનકભાઈ સહિત નામ લેવા જઈશું તો ખૂબ સમય લાગશે. મારે પહેલાના વક્તાએ બધાનો ખૂબ સારી એવી રીતે પરિચય આપ્યો છે. ટૂંક સમયમાં બ્રિજરાજભાઈ પણ ઉપસ્થિત થશે. મુદ્દાની વાત એ છે કે આજે આપણે શા માટે મળ્યા છીએ. આમ તો લગભગ અમુક ભાઈઓ સુરેન્દ્રનગર આવ્યા 3 દિવસ પહેલા. કોણ હતું? તમે હતા? હા. તો એ ભાઈઓ સુરેન્દ્રનગર આવ્યા. આજે એ વાત એટલા માટે કરું છું કે આજનો કાર્યક્રમ ભાજપના તમામ નેતાઓ ઘરે બેઠા, ગાંધીનગર બેઠા, વાડીએ બેઠા નિહાળતા હશે એ વાત નક્કી છે. કેમેરામેનને કહીશું કે એમને પણ થોડી મજા આવે એટલે આ પબ્લિક ક્યારેક ક્યારેક દેખાડતા રહે. હું કાર્યક્રમો રોજે રોજના સ્વાભાવિક છે કે પાર્ટી નક્કી કરે એ મુજબ બધે જવાનું થતું હોય. જસદણનો મારો કાર્યક્રમ 3 દિવસ પહેલા નક્કી નહોતો. રવિન્દ્રભાઈની સાથે અમુક ભાઈઓના ફોન આવ્યા. મેં કીધું કાર્યક્રમ બીજે નક્કી થઈ ગયેલો છે, હું પોકી શકીશ નહીં. ભાઈએ કીધું ગમે એમ કરીને આવવાનું છે. જસદણના લોકોનો ઉત્સાહ જુઓ. હું સુરેન્દ્રનગર એક મોબાઈલની દુકાનના ઓપનિંગમાં ગયો હતો તેજસભાઈ. એ ગોતતા ગોતતા ન્યાવી આવ્યા ગોતતા ગોતતા. તો ઓલા બધા મારી સાથે ફોટા પડાવતા. એ ભાઈ કે ફોટો. મેં કીધું તમે તો કે અમે જસદણ થી આવ્યા. મેં કીધું કેમ? તો કે તમને લેવા આવ્યા છે. મેં કીધું હું આયા સુધી તમને ખબર કેમ પડી? મુદ્દાની વાત એ છે કે સુરેન્દ્રનગરમાં હું જે જગ્યાએ હતો, આવો બ્રિજરાજભાઈ, સુરેન્દ્રનગરમાં હું જે જગ્યા પર હતો ત્યાં જોરદાર તાળીઓથી બ્રિજરાજભાઈને વધાવીએ. આમ આદમી પાર્ટીના યુવા શેખ ભાવનગરથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે ફરી એક વખત બ્રિજરાજભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. હવે આપણી વાત ત્યાં હતી કે એ ભાઈઓ ગોતતા ગોતતા મોબાઈલની દુકાને આવ્યા પછી મને એવું લાગ્યું કે હવે ન જાવ તો હું ન શરમો માણા કહેવાય. પહેલી વખત મને પોતાને શરમનો અનુભવ કરાવ્યો હોય તો જસદણ વાળા ભાઈઓએ કરાવ્યો છે. એ કે તમે અહીંયા નહીં આવો, તમે ત્યાં લેવા આવશો. ખરેખર તમારો જે પ્રેમ છે, આ પ્રેમ મને લડવાની તાકાત આપે છે. આમ આદમી પાર્ટીના એક એક યુવાનને લડવાની તાકાત તમારો પ્રેમ આપે છે. આજે અહીંયા જે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, એક વાત નક્કી છે, વધારે વિશેષ કોઈના પર ટીકા ટિપ્પણી નથી કરવી, પણ આજની સભામાં આવતા અમુક લોકોએ, અમુક નેતાઓએ કોકને કોક લોકોને ફોન કરીને રોકવાના પ્રયત્ન કર્યા. મારી વાત સાચી છે? જેને રોકવાના પ્રયત્ન કર્યા છે એ નેતા 2027 ની ચૂંટણી પહેલા સંન્યાસ નો લઈ લે તો તમે મને કહેજો. આમ આદમી પાર્ટીની લહેર આવી રહી છે. આવનાર સમયમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓનો અવાજ બનીને જે વ્યક્તિ નીકળશે
એ વ્યક્તિની સાથે ખંભે ખંભો આપવાની તૈયારી જસદણ વિષયની જનતાએ કરી રાખી છે. આ એ જસદણ વિષય વિધાનસભા જ્યાં ગુજરાતમાં એક ઇતિહાસ લખાયો. 85 થી વધારે કોઈ ભાઈઓને ખોટા કેસમાં જેલમાં પૂરવાનું કોઈએ ષડયંત્ર કર્યું હોય, અહીંના રહેલા ભાજપના નેતાઓએ ષડયંત્ર કર્યું છે. અમારી બહેનો પર દંડા મારવામાં આવ્યા, ભાઈઓને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા. અરે જે પરિવારમાં વ્યક્તિનું અવસાન થયું છે એના મરણનો મલાજો પણ નથી રાખ્યો. એ લોકોને 2027 માં જડબાતોડ જવાબ આપવા તૈયાર થઈ ગયા. પરિવારને સાંત્વના આપવા માટે કોઈ આવતું, ન્યા પોલીસની ટોળકી ન્યા બેહતી હતી. 10, 15, 20 પોલીસ ત્યાં બેહારે. કોઈ ખરખરે આવે તો કહેવામાં આવે તમારો ફોટો પેલામાં હતો, બજારમાં તમે હતા, તમને અહીંયાથી લઈ જવાના છે. મારી વાત સાચી આ કે ના? પોલીસ કર્મચારીઓને કહીએ છીએ 2 વર્ષ ખાલી ખમી ખાવ. નથી સત્તા નથી કાય અને સતાય અંભાવી છે. 2 વર્ષ પછી સરકાર બને છે. 2027 પછી જે સરકાર આપણી બને છે, કોઈને એવું લાગતું હશે, ઘણા બધા લોકોને એવું લાગે કે આમ આદમી પાર્ટી સરકાર બનાવવાની વાતો કરે છે. 1 સીટ વિસાવદરની આવી, એમાં ભાજપના નેતા એવું કે ઉપાડો લીધો છે. એટલે ઉપાડો લીધો, જે લીધું એ તમારું આખું મંત્રીમંડળ વિસાવદરમાં હતું, ધારાસભ્યો હતા, સાંસદ સભ્યો હતા. તેમ છતાંય આમ આદમી પાર્ટીના 7-8 જુવાનડાએ થઈને ધૂળ સાટતા હતા. મુદ્દાની વાત એ છે કે આ દેશનો ઇતિહાસ છે. જ્યારે જ્યારે પણ ક્રાંતિ થઈ છે ત્યારે સામાન્ય લોકોએ ક્રાંતિ કરી છે, ખેડૂતોએ ક્રાંતિ કરી છે, યુવાનોએ કરી છે, ગરીબોના દીકરાઓએ કરી છે. ઉગાડા પગે જે ફરતા, ફાટેલા તૂટેલા કપડા પહેરીને ફરતા, એ લોકોએ ક્રાંતિ કરી છે. આઝાદીની લડાઈ કોઈ ઉદ્યોગપતિના દીકરા નથી લડવા ગયા. આ દેશ માટે થઈ અને જો કોઈ ફાંસીના માંચડે ચડ્યા હોય, એ પણ આપણા ખેડૂતોના દીકરા હતા. આ દેશની રક્ષા માટે થઈ અને બોર્ડર ઉપર જો કોઈ શહીદ થતા હોય, એ પણ આપણા ખેડૂતના દીકરા છે. અરે તમે શાંતિથી 3 ટાઈમ અનાજ ખાઈ શકો, શાંતિથી પેટ ભરીને જમી શકો, એટલા માટે થઈ અને તમને અનાજ કોઈ પૂરું પાડતું હોય, એ પણ અમે ખેડૂત છીએ. આજે દુઃખની વાત એ છે, અમારો ખેડૂત દેવાદાર બનતો જાય છે. ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. 2014 જે ખેડૂતોનું દેણું 75,000 કરોડ રૂપિયા હતું, આજ ખેડૂતોનું દેણું 1,51,000 કરોડ ને પાર થઈ ગયું છે. ભાજપના નેતાઓને પેટનું પાણી નથી હલતું. અહીંયા જસદણની અંદર જ્યારે ટેકાના ભાવે ખેડૂતો મગફળી આપવા માટે આવે છે, ત્યારે ખેડૂતોને પણ લૂંટવામાં આવે છે. ગ્રેડર થી લઈ અને છેલ્લે જે ઓલો હુયા લઈને હાંધતો હોય, એ મજૂરે પૈસા માંગે છે. અમે રજૂઆત કરવા આવ્યા. ખેડૂતોએ અમને કહ્યું કે અહીંયા ખરેખર અમારી પાસેથી પૈસા માંગવામાં આવે છે. બાજુના એક ગામના ખેડૂત હતા, એ ખેડૂત અમને જોઈને રડવા લાગ્યા કે અહીંયા અમે ગ્રેડર પૈસા માંગે, ત્યાર પછી તોલ કરવામાં આવે, એમાં પૂરતી ભરતી ન થાય એને પૈસા આપવાના, ત્યાર પછી કોથળા ઠપકારવાના પૈસા આપવાના, વહેલા છૂટા થવા માટે થઈ અને જે ટેગ લગાવે છે ટેગના પણ પૈસા આપવાના. આ તમામ જગ્યાએ અમારી લૂંટ થાય છે. એ દિવસે વાંધો લીધો, જબરજસ્ત દેકારો કર્યો. નવાઈની વાત એ છે કે ભાજપના એ નમાલા નેતાઓ જે અમને ન પૂગી શકાય, એ ખેડૂતને જઈને રાત્રે દબાવ્યો. ખેડૂત પાસે વિડીયો બનાવડાવવામાં આવ્યો. ખેડૂત પાસે વિડીયો શું બનાવડાવ્યો કે આજે મેં આવેશમાં બધું બોલ્યો તો મારી ભૂલ થઈ ગઈ છે. અરે નમાલાઓ, તમારાથી ઓલા લૂંટણીયા છે અને ઘર ભેગા નથી કરાઈ શકાતા, અમારા ખેડૂતોને સામાન્ય દબાવો છો. તમારામાં હિંમત હોય તો જસદણમાં રાજુ કરપડા આવ્યો તો એની ટીમ લઈને તમારી હિંમત હોય માફી ક્યાં મંગાવવા આવે. તમારામાં હિંમત હોય, તમારી પોલીસમાં હિંમત હોય, ડંકાની ટોચ પર જસદણની બજારમાં કહીએ છીએ, તમારી પોલીસમાં હિંમત હોય, આ અવાજને દબાવવાના એક વખત પ્રયત્ન કરી બતાવો. તમારી પોલીસમાં હિંમત હોય, એક વખત આ વાહમાં દંડો મારીને બતાવે. તમારી પોલીસમાં હિંમત હોય, ટીયર ગેસનો સેલ છોડીને બતાવે. આ અવાજ ખેડૂતના દીકરાનો અવાજ છે, એક યુવાનનો અવાજ છે. જ્યાં સુધી અમારો ખેડૂત તેરામાંથી બહાર નહીં નીકળે, ત્યાં સુધી અવાજ કોઈના પાપથી દબાવવાનો નથી. આવનાર સમય
મન મક્કમ બનાવીને રાખજો. અમારી પાર્ટી પાસે પૈસા નથી, અમે કોઈને દારૂ નહીં આપીએ, અમે કોઈના માટે રાત્રે કોઈ અલગ વ્યવસ્થા નહીં કરી આપીએ, અમે ક્યાંય ભજીયાના તાવડા નહીં મૂકીએ, પણ તમારા બાળકોનું ભવિષ્ય ઉજળું બનાવવાનું સપનું લઈને નીકળ્યા છીએ. આવનાર સમયમાં એકલા ના પડીએ, જવાબદારી આજ તમારા માથા પર મૂકવાયેલી છે. ઘણા બધા નેતાઓ છે જેને આમ આદમી પાર્ટી મજબૂત થાય તો પીડા થાય છે. અહીંયા લાઈવમાં જોતા હોય એમાં પાછા ભાજપનો આઈટી સેલ પૂરું ધંધે લાગી ગયેલું છે. ઈ વળી પાછા આપણા વિશે નેગેટિવ 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 લખે જ જાય. એમને એવું છે કે 2 જણાને રાખો, 50 અલગ અલગ ફેસબુકના ખોટા આઈડી બનાવો, નેગેટિવ મેસેજ લખો, એનાથી મોરડ તૂટી જશે. મોરડ તોડવા માટેની વાતો છે. અમે તમારી પોલીસ અમારું મોરડ નથી તોડી શકી, તમારા જૂઠા કેસ અમારું મોરડ નથી તોડી શક્યું, તમારી જેલથી અમે નથી દબાણા. અને આ ફંટરિયાઓ પાંગતિયાઓ ભાજપના લંગુરિયાઓ આમાં કોમેન્ટ કરે એમાંથી કોમેન્ટ કરનારા લોકોને કહીએ છીએ કે 2027માં તમે જેનામાં ભક્તિમય બન્યા છો ઈ ભાઈને ઘર ભેગા કરવાની તૈયારી સાથે વિસાવદરની જનતાએ જેવી રીતે મન બનાવ્યું હતું એવી રીતે આવનાર સમયમાં ગુજરાતની જનતા મન બનાવવાની છે. મુદ્દાની વાત એ છે કે આજે આપણા ખેડૂતની હાલત શું છે, શા માટે આક્રોશ છે, શા માટે રાજુ કરપડા બોલે, શા માટે બ્રિજરાજભાઈ બોલે છે, શા માટે ઈશુદાનભાઈ બોલે, શા માટે ગોપાલભાઈ, મનોજભાઈ, પ્રવીણ રામ શા માટે લડે છે, શા માટે આખી ટીમ અહીંયા લડે છે, શા માટે તમે હું ભેગા થયા છીએ. વાત એ કરવા માટે આવ્યા છીએ કે આજે આપણો ખેડૂત જ્યારે પાક વેચવા જાય છે પોતાનો, ત્યારે પૂરતો ભાવ મળતો નથી. ક્યાંક ને ક્યાંક સિંચાઈના પાણી માટે આ જ વિસ્તારના ધારાસભ્યો ત્યાં પાણી પુરવઠા મંત્રી છે અને આ જ વિસ્તારના ખેડૂત સિંચાઈના પાણી માટે થઈને લાચાર છે, ભીખ માંગે છે. શરમ આવવી જોઈએ. અમારા ખેડૂતો સિંચાઈનું પાણી માંગે છે, પાકનો પૂરતો ભાવ માંગે છે. આવનાર સમયમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય, એમએસપી કાયદો બને અને દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચે. આ લડાઈ આવનાર સમયમાં આમ આદમી પાર્ટી લડવા જઈ રહી છે. 2027 પહેલા જો સરકારમાં અક્કલ હોય તો આ 3 માંગણીઓની સાથે ચોથી માંગણી કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિ બનાવવામાં આવે. આ 5 માંગણીઓ જો પૂરી નહીં થાય તો આવનાર સમયમાં લાખોની સંખ્યામાં ખેડૂતો ગાંધીનગરનો માર્ગ અપનાવશે. અને આજથી આહવાન કરીએ છીએ ખેડૂતો માટે આવનાર સમયમાં ગુજરાતમાં મહા આંદોલન કરવાનું થાય તો અમે લોકો કરીશું, ખેડૂતોને સાથે રાખીશું, ખેડૂતોના દીકરા જીવ રેડવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરવાના છે. જ્યારે પણ ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો છે, ઇતિહાસ એનો સાક્ષી છે. ખેડૂત જ્યારે મરણીયો જંગ કરવા નીકળ્યો છે ત્યારે કોઈ પણ સરકાર હોય, ઉદાહરણ છે 87ની સરકાર, કોંગ્રેસની આજ દિવસ સુધી ફરીવાર સત્તામાં નથી આવી જેને ખેડૂતોને ગોળીએ દીધા હતા. અમે એ જ ભાજપને કહીએ છીએ કે ખેડૂતોને છંછેડવાનું બંધ કરો. 3 કાયદાઓ લાવ્યા, એમાં પંજાબ હરિયાણાના ખેડૂતોએ તમને ધૂળ ચાટતા કર્યા, પણ જ્યાં સુધી ગુજરાતના ખેડૂતો સૂતા હતા ત્યાં સુધી ઠીક છે. અમે ગુજરાતનો ખેડૂત જાગી ગયો છે. હવે ગુજરાતનો ખેડૂત જાગી ગયો છે. ભલે દેવાદાર બન્યો, મોભારો બદલાવાય એવી સ્થિતિમાં ન રહ્યા, પગમાં ચંપલ પહેરે એવી સ્થિતિમાં ન રહ્યો, લુગડા ફાટી ગયેલી હાલતમાં. હું કાયમ માટે કહું છું, એક વખત ખેડૂત બનીને ખેડૂતની પીડા તો જુઓ. અમારો ખેડૂત ઘરે પ્રસંગ કાઢે ત્યારે કાં તો જમીન વેચે છે અને કાં તો બેન દીકરી ઘરાનું ગીરવે મૂકે છે. આ પીડા નથી કોઈ દેખાતી. જ્ઞાતિવાદ, સમાજવાદ, ધર્મવાદ, હિન્દુ મુસ્લિમ, તમે આ જ્ઞાતિના, તમે આ જ્ઞાતિના, આવી વાતો કરી અને જે ભાજપના દાળિયા બનીને કામ કરે છે એ લોકોને પણ કહીએ છીએ કે રાષ્ટ્ર હિત માટે, ગુજરાતના હિત માટે, અમારા ખેડૂતોના સારા ભવિષ્ય માટે એક વખત આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જાઓ. પૂરા વિશ્વાસ સાથે કહીએ છીએ અમારી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીની સરકાર બને અને જો ખેડૂતોના દેણા માફ ન થાય તો રાજુ કરપડા માથે કફન બાંધીને અમારી પૂર્ણ તૈયારી છે. કોઈ પણ પાર્ટીની સરકાર હશે, ખેડૂતોના દેણા માફ થાય પ્રાયોરિટી છે, સિંચાઈનું પાણી પ્રાયોરિટી છે. અને જે પીજીવીસીએલના અધિકારીઓ ખેતરે ખેતરે હેરાનગતિ કરવા આવે છે એ અધિકારીઓનો તો કમ્પ્લીટ વ્યાજ હારે હિસાબ લેવાનો છે. ટાઈમે ટ્રાન્સફોર્મર નથી દેતા, ટીસી બળી જાય, 2-3 દી સુધી ટીસી નથી આપતા.
પાંચ દી સુધી ટીસી નથી આપતા. આપણે કહીએ ટીસી તો કે હાજર નથી. લાઈટ આપવાની હોય 440 વોલ્ટેજ સાથે, પૂરી લાઈટ નો આવે 8 કલાક તો એમાં 3 વખત ઝટકા મારે. આ પરિસ્થિતિ છે. મારી વાત સાચી છે? હવે મને એ કહો કે પીજીવીસીએલ ની હેરાનગતિ થાય ત્યારે ભાજપનો કોઈ નેતા તમારી હારે આવીને રજૂઆત કરવા આવે છે ખરો? કોઈ આવતું નથી. તમારે ઉપાધિ ન કરવી. આખા ગુજરાતમાં નમાલા ભેગા થયા છે. જેટલી એમને ત્યાંથી સૂચના આવે એટલું કરવાનું. કોઈ મીડિયા વાળા બૂમ ભાજપના નેતાને આગળ લાવીને મૂકે ને પ્રશ્ન પૂછે તો એવું કે ગયો એમ પેલા ઉપર પૂછી લઈએ હું જવાબ દેવાનો છું. ત્યાંથી નક્કી થાય એ મુજબ અહીં જવાબ આપવાનો. એક પણ નેતા સ્વતંત્ર નથી. અને એ મને ને તમને આવીને કહે છે મત આપો એમ તમારા કામ કરી દઈશું. એટલે ભાઈ તમારા ખિસ્સા જ ભરાતા નથી કોઈ દી. કેવડા પેટ હશે એ પેટાય ભરાતા નથી. અમે જયારે ખેડૂતોનું ગરીબોની મનરેગાના પૈસા ખાઈ જવા માટે થઈને તમારા પેટ ભૂખ્યા હોય, શૌચાલય ખાઈ જવા માટે પેટ ભૂખ્યા હોય, અમારા ખેડૂતનું ગરીબનું મકાન બને એ મકાનના પૈસા ખાઈ જવા માટે તમારા પેટ ભૂખ્યા હોય, આ પેટને ફોડી નાખવું જોઈએ. જો માણાના દીકરા હોય, માણાના દીકરા હોય તો આ પેટને ફોડી નાખવું જોઈએ. આવનાર સમયમાં જેવી રીતે આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો ત્યારે હું એક વાત ચોક્કસથી કહીશ કે જસદણ વિશિયા અને ગુજરાતની જનતાએ કમૂરતામાં ઢોલ વગાડવાનું કામ કર્યું છે. નથી કોઈ ચૂંટણી, નથી અહીંયા કોઈ લગન, અને તેમ છતાં અહીંયા મોટી સંખ્યામાં દૂર દૂર સુધી દેખાય એટલા લોકો ઉભા છે. સ્વયંભૂ આવેલા લોકો. આ કોઈ ભાડાની ભીડ નથી. ભાજપના નેતાની તાકાત હોય તો મુખ્યમંત્રીને લઈ આવીને કે સ્વયંભૂ બધાએ આવવાનું છે, કે બસ નહીં મૂકવાની, આશા વર્કર બહેનોને નહીં લાવવાના, આંગણવાડી વાળા બહેનોને, શિક્ષકોને, આ બધાને એમનો ધંધો કરવા દેવાના. એમનામ તમે અહીંયા મુખ્યમંત્રીને લઈ આવો. અરે હું તો એ કહું છું CR પાટીલને લઈ આવો. અને જો 200 જણા ભેગા થાય તો રાજુ કરપડા એમને હાર પહેરાવવા જાહેર. ખાસ વાત એ છે આયના ધારાસભ્યને ભેગા ન રાખતા, નહીતર વીએ નહીં થાય. આ તો ઉપરવાળાને આવીને કાર્યક્રમ કરવો હોય તોની વાત છે. અહીંયા તો દબાવી ધમકાવી અને મત માંગ્યા છે. દબાવી ધમકાવીને કહેવામાં આવે કે સભામાં ન જતા, દબાવી ધમકાવીને કહેવામાં આવે કે અવાજ ઉઠાવશો તો કેસ કરશું, અવાજ ઉઠાવશો તો જેલમાં પૂરશું, અવાજ ઉઠાવશો તો હેરાન કરશું, અવાજ ઉઠાવશો તો ખરાબામાં બનેલા મકાન પાડી દઈશું. એ લોકોને કહેવા માટે આવ્યા છીએ કે અમારા ખેડૂતોની ઢાલ બનીને ઉભા રહેવાની તૈયારી અમારી છે. તમારી તાકાત હોય, તાકાત અમારી સામે અજમાવો. ગરીબ ખેડૂતો માટે શા માટે? ગરીબના ઘર માટે શા માટે જાવ છો? ગરીબના દીકરા ઉપર શા માટે જાવ છો? અરે મને તો એ વાતનું દુઃખ છે અને જીવીશ ત્યાં સુધી દુઃખ રહે છે કે આપણો એક નાગાળીનો દીકરો અહીંયા યાર્ડમાં આવી અને જ્યારે પૂરતા કપાસના ભાવ ના મળે ત્યારે એક સારામાં સારું ઇંગ્લિશ મીડિયમમાં ભણતો નાગાળીનો દીકરો અહીંયા આવીને જ્યારે અગ્નિ સ્નાન કરે, તેમ છતાંય નેતાના પેટનું પાણી નથી હલતું. મને એમ થાય કે નેતા નથી, એની માએ પાણો પેદા કર્યો. અમારા ખેડૂતો દીકરો આત્મહત્યા કરે, તમારા પેટનું પાણી ન હલે. અમારા ખેડૂતો પૂરતા ભાવ નથી મળતા, એમાં દિવસે દિવસે આત્મહત્યા કરતા જાય છે. છતાં કોઈ નેતાના પેટનું પાણી નથી હલતું. તમને બે હાથ જોડીને વિનંતી કરવા માટે આજે આવ્યો છું કે આવનાર સમય આપણા બાળકોને કોઈના કારખાનાનો મજૂર ન બનવું પડે, આપણા બાળકને કોઈની ગુલામી ન કરવી પડે, આપણા બાળકને ભિખારી ન બનવું પડે. એટલા માટે મન બનાવી લેજો, માથે કફન બાંધી લેજો. જેવડી લડાઈ લડવાની થાય એવડી લડાઈ ભાજપ સામે લડશું. પહેલો દંડો અમારી પર પડશે, પહેલી ગોળી અમારી પર પડશે. હિંમત એ રાખશો જ્યાં સુધી અમારી છાતી પર ગોળી નહીં પડે ત્યાં સુધી અમારી સાથે ઉભા રહેલા એક પણ ખેડૂતની માથે દંડો નહીં પડે. એક પણ ખેડૂત માથે દંડો નહીં પડે. જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી અમારા ખેડૂતોને, ગરીબોને આ નમાલી અને માય કાંગલી સરકારની નમાલી પોલીસની તાકાત નથી કે અવાજ તમારી નમ્ર વિનંતી કરવા માટે આવ્યો છું. અને ગુજરાતના ખેડૂતો, ગરીબો, યુવાનોને નમ્ર વિનંતી કરું છું, આવો સૌ સાથે મળી એક વખત આ ગુલામીમાંથી બહાર નીકળવા માટે જેવી રીતે 1947 પહેલા આઝાદીની લડાઈ
આપણા પૂર્વજો લડ્યા છે. અમુક લોકો જરૂર પડી છે તો ક્રાંતિકારીઓ ફાંસીના માટડે ટીંગાઈ ગયા છે, જરૂર પડી છે તો જેલમાં ગયા છે, અને જરૂર પડી છે તો અન્નનો ત્યાગ કરીને લડ્યા છે. પણ જ્યાં સુધી આઝાદી ન મળી ત્યાં સુધી લડાઈ ચાલુ રાખી છે. આજે હું તમને એક રાજુ કરપડા, એક સામાન્ય પરિવારમાંથી આવતો ખેડૂતનો દીકરો, એક આમ આદમી પાર્ટીનો સૈનિક હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. નક્કી કરી લેજો, મન બનાવી લેજો, આવનાર સમય એટલે કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી અને ત્યાર પછી 2027 ની ચૂંટણી ગુજરાતનું ભવિષ્ય નક્કી કરનારી ચૂંટણી છે. ભાજપને ઘર ભેગું કરવા માટે મન બનાવી લેજો, ભાજપને ઘર ભેગું કરવા મન બનાવી લેજો. અને તમારા બધાનો હથવારો હશે, સહકાર હશે. હું ડંકાની ચોટ પર કહેવા માટે આવ્યો છું, ઝાડુથી જ આ કમળની સફાઈ થવાની છે. એમાં કોઈ શું. હમણાં એક કવિએ મને મારી વાત પૂરી કરતા પહેલા હજુ સ્વામીના ગઢડાની બાજુમાં ત્યાં રાહ જોઈને બેઠા છે, એટલે ત્યાં પહોંચવું પડે એવું છે. આપની વચ્ચે વધારે સમય નહીં લઉં, પણ મને હમણાંથી જ્યારે કવિતાઓ બોલીએ છીએ ત્યારે કોઈને કોઈ કવિતાઓ મોકલતા રહે. એમાંની મને અમુક કવિતાઓ ગમે છે. એમાંની આજે એક જે છે, ખરેખર ખલીલ ધનતેજવી સાહેબે લખી છે. બહુ સાંભળવા જેવી વાત છે, બહુ સમજવા જેવી વાત છે કે હવાનો હાથ ઝાલીને રખડતા અમને આવડી ગયું, હવાનો હાથ ઝાલીને રખડતા અમને આવડી ગયું, મને ખુશ્બુની દુખતી રગ પકડતા આવડી ગયું. એનાથી આગળ હવે આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી? હવે આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી? મને પાણીના પરપોટાને અડતા આવડી ગયું. બધા ખમતી દરો વચ્ચે અમારી નોંધ લેવા છે. અમને બે વરંવાર કોઈ નતું ઓળખતું. આ બધા નેતાઓ તેમ સમજતા કે આ છોકરા કાલના આવ્યા છે, કરી શું લેવાના છે? પણ આ છોકરાએ શું કામ કર્યું? લંકામાં જેવી રીતે વાંદરો સમજી અને હનુમાનજીની પૂંછડી જેગવી અને એને આખી લંકા જેગવી, માં બેઠેલા હોય આખી લંકા જેગવી. આખા ગુજરાતમાં જે ખેસ ટોપી નાખીને નીકળે એને 2-3 વર્ષ પહેલા એવું કહેતા કે અહીંયા ત્રીજી પાર્ટી હાલતી નથી, હાલતી નથી. આજે ભાજપ અને કોંગ્રેસ બે એવું માને છે અમે હાલશું કે નહીં હાલવી. આમ આદમી પાર્ટી હાલવાની એ પાકું. એટલે એ વાત છે કે બધા ખમતી ધરોની વચ્ચે અમારી નોંધ લેવાય છે. ફરી મહેફિલમાં સૌની નજરે ચડતા અમને આવડી ગયું છે. ફરી મહેફિલમાં સૌની નજરે ચડતા અમને આવડી ગયું. અમે તો સાપને પણ ઝેર ખાવાનો વખત આવ્યો. આ તમારી વિધાનસભામાં લાગુ પડે. અમે તો સાપને પણ ઝેર ખાવાનો વખત આવ્યો છે. મદારીને હવે માણસ પકડતા આવડી ગયું છે. ખૂબ ખુખાર સાપ આ વિસ્તારમાં છે. એ સાપને પણ હવે ઝેર ખાવાનો વારો આવ્યો છે. મદારીને હવે માણસ પકડતા આવડી ગયું છે. મારી વાત પૂરી કરતા પહેલા છેલ્લી વાત એ કરીને આપ સૌને નમ્ર વિનંતી કરીને આપની વચ્ચેથી રજા લઉં છું. મારી પછી બ્રિજરાજભાઈ છે, તમામ વક્તાઓ છે, એને ખૂબ શાંતિથી સાંભળો. જોશીલા યુવાનો છે, ખરેખર આવનાર ગુજરાતનું ભવિષ્ય છે. અને એક વાત મારી છેલ્લી એ કરીશ કે ક્યાંય પણ ગામમાં નાના મોટા ઝઘડા હોય, વિવાદ હોય, બે ગ્રુપ હોય, બે કુટુંબ વચ્ચેના ઝઘડા હોય, સરપંચની ચૂંટણી વખતે બે જૂથ પડાવ્યા હોય, આ કામ નેતાઓ ભાજપના કરતા હોય છે. આપણું કામ છે લોકોને જોડવાનું. આ બેનર છે ગુજરાત જોડો. માત્ર એક ગામ નહીં, આખું ગુજરાત જોડવા માટે આપણે નીકળ્યા છીએ. એટલે તમને સૌને વિનંતી કરું છું, ગામડાની અંદર કોઈ ભાજપમાં હોય, કોઈ કોંગ્રેસમાં હોય, તમામને હાથ જોડીને કહેજો મારા બાળક માટે નહીં તો તારા બાળક માટે પણ એકવાર આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાય. અમે કહીએ છીએ આમ આદમી પાર્ટીમાં જોડાવાના ફાયદા શું છે? આમ આદમી પાર્ટીમાં જોડાવાના એ ફાયદા છે, આમ આદમી પાર્ટી મજબૂત થશે એટલે પહેલા તો પીજીવીસીએલ વાળા એના પગમાં લંગર નખાઈ જશે. પીજીવીસીએલ વાળા માપમાં આવી જશે, સર્વિસ ટાઈમે થઈ જશે. પોલીસ ખોટા દંડાઓ દેખાડીને ખોટા તોડ કરે છે. બુટલેગરો સામે તો કાર્યવાહી કરવાની હેસિયત નથી. ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાની હેસિયત નથી. નાના ગરીબ અને ખેડૂત મોટરસાયકલ લઈને નીકળે કે ઉભા રહ્યો, લાવો 200, લાવો 250, મેમો આપશું 500 થશે, મેમો નહીં આપો 2 પ્રકારની સ્કીમ. મેમો દો તો 500 થશે, તમને ચોઈસ તમારી. બોલો મેમો લેવો છે? નથી લેવો તો 200 માં બચશે.
આ બે પ્રકારની સ્કીમ, અને એ જોવે વાહન મોટરસાયકલ તમે દરેક જિલ્લામાં તપાસ કરવાની. બધા અધિકારી ખરાબ છે એવું નથી કહેતા, પણ માથે ફાળિયું બાંધેલું હોય દાદાની જેમ સોરણી પહેરી હોય એટલે એ તો શેટેથી નજરે પડે. આડો ઊભો રહી જાય જાણે આતંકવાદી આવતો એમ રોડ ઉપર થોડી જ પોલીસ વાળો આવી જાય. ઉભી રાખો, ઉભી રાખો, ઉભી રાખો. બોલો કે શું લાયસન્સ આપે? પીયુસી. હવે દાદાને ખબર જ નથી કે પીયુસી એટલે શું છે. એને ખબર જ છે વીમો લાવો, પીયુસી લાવો, લાયસન્સ લાવો, કાંઈ ન મળે તો ચારે સાઈડ સિગ્નલ ચાલુ છે. અમારે દૂધવાળા ભટભટિયા 25 વર્ષની ઉંમરના થયા, એને ક્યાંથી આ બધું હોય? ઓલા ભટભટિયા જે હજી અહીંયા છે ડીઝલના, વાહે કેરિયર હોય, 4-5 જણા બેસી જાય તો ઉપાધિ જ નહીં, સકડા જેટલું કામ કરે, હાલે જ કરે. આ બધા પાસે ક્યાંથી લાયસન્સ હોય? સીધી વાત એ છે કે ક્યાંક ને ક્યાંક ગરીબોને, ખેડૂતોને પોલીસ લૂંટી રહી છે, પોલીસ હેરાન કરી રહી છે. તો એની સામે અવાજ ઉઠાવવા વાળું કોઈ બીજું નથી. એની સામે અવાજ ઉઠાવશે તેથી આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ઉઠાવશે. અને જે પોલીસ કર્મચારી ભાજપનો હાથો બનીને કામ કરે છે એ અધિકારીઓને ખાસ કરીને 2027માં મેડલ આપવાનું કામ આમ આદમી પાર્ટી કરે. બીજી વાત રોડ રસ્તાની વાત છે તો સંપૂર્ણપણે રોડો તૂટી ગયા છે. ગટર વ્યવસ્થાની તકલીફ, પાણીની તકલીફ, ખેતરે જાઓ ત્યાં પાણી ન આવે, ગામમાં જાઓ ત્યાં પીવાનું પાણી ન આવે, દવાખાને જાઓ તો ત્યાં કોઈ આરોગ્યની વ્યવસ્થા ન હોય, નિશાળે જાઓ તો માસ્તર ન હોય. અહીંયા પ્રાથમિક સુવિધામાં મળે છે શું? કાંઈ જ મળતું નથી. ખેડૂતોને અતિવૃષ્ટિ, કમોસમી વરસાદથી પાક નુકસાન થાય એના માટે આંદોલનો કરવાના, ત્યારે 20,000નું વળતર દે. આંદોલનો કરવાના. ઓલા સમાચારમાં આવે રાજુ ગરબડા હજારો ખેડૂત સાથે આંદોલનમાં લેવાનું શું? તો કે 20,000 રૂપિયા. એમાંય આંદોલન. પાછા આંકડા આપવાના આપણે કે ભાઈ વળતર કેવી રીતે નક્કી થાય? તો આપણે પાછા એમને હિસાબ દેવાનો. આપણે જિલ્લાનો ખેતીવાડી અધિકારી હોય એને આપણે કહીએ ભાઈ એકર કેમ થાય? તો કે મને નથી આવડતું. અમે સુરેન્દ્રનગરમાં પૂછ્યું કે એકર સાહેબ કેમ થાય? તો કે 10 વીઘા એકર થાય. હવે આ પાછા નક્કી કરશે જિલ્લામાં વળતર કેમ દેવાનું, વીઘાનું વળતર એ નક્કી કરશે. આજે શિવરાજપુરથી કહીને જાઉં છું કે ગુજરાત સરકારની એક યોજના મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, જે યોજના 2016 થી લઈને 2020 સુધી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાએ ગુજરાતના ખેડૂતોને, ગુજરાતની તિજોરીને લૂંટવાનું કામ કર્યું હતું. આ યોજનાના પુરાવાઓ આપ્યા. અનેક કેસ થયા હાઈકોર્ટમાં, અનેક ખેડૂત આગેવાનોએ આંદોલનો કર્યા. એ આંદોલન કરતા સરકાર જ્યારે એ બદનામ વધારે થઈ અને વીમા કંપનીઓ સરકારને ગાંઠતી નહોતી, આવું તો સ્વર્ગસ્થ વિજયભાઈ કહેતા હતા કે વીમા કંપની અમારું માનતી નથી. ખેડૂતોના આક્ષેપ સાચા છે, પણ વીમા કંપની કોઈને પૈસા આપવામાં નથી. વાત એ કરવા આવ્યો છું કે વીમા કંપની અમારા 50,000 કરોડ રૂપિયા ખેડૂતોના લઈને જતી રહી છે. નમાલી સરકાર એના પર કાર્યવાહી કરી શકી નથી. અને તમારી વચ્ચે ભાજપનો નેતા આવે એને કહેજો પુરાવા રાજુ કરપડા આપશે તો એનામાં તૈયારી હોય તો વીમા કંપનીઓ પાસે હિસાબ લેવડાવે. બીજી વાત એ કરીએ કે 2020માં વીમા કંપનીને ગુજરાતમાંથી ભગાડી દેવાનું કોઈ કામ કર્યું હોય તો ગુજરાત સરકારે કર્યું છે. એની સામે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા. એમાં 3 પ્રકારના માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા. એક તો અતિવૃષ્ટિ એટલે કે વધારે વરસાદ કેને ગણવો, બીજું અનાવૃષ્ટિ એટલે કે ઓછો વરસાદ કેને ગણવો, અને ત્રીજું કમોસમી વરસાદ એટલે કે દુષ્કાળ માવઠું છેને ગણવું. આ ત્રણેયના માપદંડ નક્કી કરવામાં આવ્યા. એમાં એવું નક્કી થયું કે અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ કોને ગણવો? ચોમાસાની શરૂઆત પછી સતત 28 દિવસ વરસાદ ન પડે તો એવા વિસ્તારને અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો. આવું નથી કહેતો, ગુજરાતના મુખ્યમંત્રીએ જાહેરાત કરેલી અને એનું જે ખરેખર એને આખી જે ગાઈડલાઈન હતી એ ગાઈડલાઈન મુદ્દા પર હું ટૂંકમાં વાત કરું છું. ગુજરાત સરકારે જાહેરાત કરેલી કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત આ 3 માપદંડ નક્કી કરવામાં આવ્યા. એમાંનો જે અતિવૃષ્ટિનો મેન્યુઅલ હતો એમાં કહેવામાં આવ્યું કે 48 કલાકમાં જો 25 ઇંચ કરતા વધારે વરસાદ થાય તો એ વિસ્તારને અતિવૃષ્ટિમાં સમાવેશ કરવો. અનાવૃષ્ટિ એટલે શું?
તો ચોમાસાની શરૂઆત પછી સતત 4 અઠવાડિયા વરસાદ ન પડે એવા વિસ્તારને અનાવૃષ્ટિ તરીકે જાહેર કરી 33% થી 60% સુધીનું નુકસાન હોય તો પ્રતિ હેક્ટર 20,000, 4 હેક્ટરની મર્યાદામાં, અને જો 60% થી વધારે નુકસાન હોય તો પ્રતિ હેક્ટર 25,000 રૂપિયા 4 હેક્ટરની મર્યાદામાં. આજે શિવરાજપુરથી કહું છું કે ગુજરાત સરકારની વેબસાઇટ છે, વેબસાઇટ પર એવા 38 તાલુકા છે જ્યાં 30 દિવસ કરતા વધારે સમય થઈ ગયો વરસાદ નહોતો પડ્યો, ક્યાંક 40 દિવસ પડ્યો, ક્યાંક 50 દિવસ પડ્યો, ક્યાંક 45 દિવસ પડ્યો. જો ગુજરાત સરકારમાં નખશીક પણ શરમ હોય તો અમારા ખેડૂતોને જે જુબાન આપી છે એ મુજબ વળતર ચૂકવવા આવી જાય. જો વળતર નથી ચૂકવતા તો અમે સમજશું કે ગુજરાત સરકાર એટલે દુનિયામાં સૌથી મોટી ફાંકા મારનારી સરકાર. એ એવું કહે છે કે અમે દુનિયાની સૌથી મોટી પાર્ટી છીએ. હું એવું કહું છું દુનિયાના સૌથી મોટા ફેંકુબાજ છે. વાત એ છે કે ખેડૂતોના મુદ્દે જેને ભાજપના નેતાને ચર્ચા કરવી હોય, શિવરાજપુરના આંગણેથી કહીએ છીએ, ફરીવાર આ ચોકમાં રાજુ કરપડા તૈયાર છે. ગુજરાતનો ભાજપનો કોઈ પણ નેતા એવું કહેતો હોય કે અમે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે, ખેડૂતો માટે લાવેલી યોજનાઓ લઈ આવે, અને જો એને બોલવા દઉં તો રાજુ કરપડા જાહેર જીવન છોડી. ધારાસભ્ય ફારાસભ્ય નથી કહેતા, કૃષિ મંત્રીને કહીએ છીએ અને અહીંયાથી ભાજપના પ્રવક્તાઓને પણ કહીએ છીએ, ખેડૂતોની બમણી આવકની વાતો કરનારા લોકોને કહીએ છીએ, તમારા પાપે 25 વર્ષથી અમારા ખેડૂતોના મોફારા નથી બદલાણા. આ પાપ કોઈએ કર્યું હોય તો ભાજપે કર્યું છે. આજે ખેડૂતોને કપાસના પૂરતા ભાવ આ વર્ષે મળે એવું હતું ત્યારે અમેરિકાથી ટેરિફ ઘટાડીને કપાસ લાવવાના પ્રયત્ન ભાજપે કર્યા. હું પહેલા દિવસથી કહું છું, કૃષિ વિરોધી અને ખેડૂત વિરોધી અત્યાર સુધી ઇતિહાસમાં કોઈ સરકાર આવી હોય તો ભ્રષ્ટ ભાજપની સરકાર આવી છે. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતાનો જય ઘોષ એવી રીતે બોલાવજો કે અહીંયાથી અવાજ જસદણ પુકારવાનો છે. ગાંધીનગર, દિલ્હી નહીં, ગાંધીનગર રાખવાનું. અહીંયા રહેશે કાંઈ રહેશે. ભીમો ને દાદા આખા ગુજરાતનો લૂંટીને ભાજપ વાળાને કંપની ઓરડામાં બેહીન ભાગ બટાઈ કરીને કંપનીને બગાડી મૂકી છે. ચોર કંપની હતી ને એને ટેકો ભાજપે દીધો. બે ભેગા થયા. કંપની કે લૂંટી લીધા, કંપની એને અડધું ભાજપે લૂંટી લીધું છે. દાદાએ કીધું કે વીમો નથી આવ્યો. આખા ગુજરાતમાંથી 50,000 કરોડ રૂપિયા ખેડૂતોના લેણા નીકળે છે, હજુ સુધી કોઈ ખેડૂતોને ચૂકવવામાં આવ્યા નથી. સુરેન્દ્રનગર વાળાને બિચારા નેવાના પાણી મોભ ચડ્યા ત્યાર 1500 ખેડૂતો મળ્યા છે. એટલે અમારે નેવાના પાણી મોભ ચડ્યા હતા. અમે નાની નાની વાતમાં 2,000 3,000 ખેડૂત ભેગા થઈને તરત પૂગી જાય છે. કમોસમી વરસાદ હોય, અતિવૃષ્ટિ હોય. ગયા વર્ષે 28 તારીખે સરકારે જાહેરાત કરી હતી કે ખરેખર સર્વે થઈ જવું જોઈએ, નુકસાન હશે તો વળતર દઈશું. 30 તારીખે સુરેન્દ્રનગરના અધિકારીએ કીધું નુકસાન નથી, એમ સર્વે કરી લીધો. બે દીમાં કે સર્વે કરી લીધો. અમે કીધું એક ખેડૂતનું નામ દો. ખેડૂતનું નામ તો હતું જ નહીં. આખા જિલ્લાના એક પણ ખેડૂતનું નામ નહોતું. આ સરકાર, આપણે ગામડામાં કહીએ છીએ, મોરથી પકડો કે ખાંડો છે, પૂછડું પકડો કે બાંડો છે. આને નથી પૂછડું, નથી સિંગડું, અને એટલા બધા છેલ્લી ક્વોલિટીના છે કે એના માટેના કોઈ શબ્દ ના હોઈ શકે. પણ તમારે મારે સાવધાન થઈ જવાની એ જરૂર છે. આપણે હેરાન થયા એવી રીતે આપણા બાળકોને હેરાન નથી કરવા. જેને જગતના બાપનું બિરુદ આપવામાં આવ્યું છે એ આપણો ખેડૂત, આપણો જગતનો બાપ, કોઈના કારખાનાનો મજૂર ન બને. આ તૈયારી સાથે આવનાર ચૂંટણીમાં મત દેવાના છે. બોલો ભારત માતા કી જય. આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર. જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ ખેડૂત નેતા, ખેતી, ખેડૂત અને ગામડું. ખરેખર હું ચિત્ર હોય અંદાતા